કુંડળીની અંદર સામાન્ય રીતે જ્યારે પણ અશુભ કે શુભ કોઈ પણ ગ્રહોની યુતિ અથવા તો પ્રતિયુતિ સર્જાય ત્યારે અનેક પ્રકારના યોગો બનતા હોય છે. આવા યોગો શુભ પણ હોઈ શકે છે તેમજ અશુભ પણ હોઈ શકે છે. એમાંનો જ એક યોગ એટલે કે ચંદ્ર અને ગુરુની યુતિથી અથવા તો કેન્દ્ર સંબંધથી બનતો જે યોગ છે જેને ગજકેસરી યોગ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ યોગ ખૂબ જ પ્રસિદ્ધ યોગ છે અને દરેક જાતકો પણ એના વિશે જેની કુંડળીમાં બનતો હોય છે એવા જાણતા હોય છે. પરંતુ દરેકની એક ફરિયાદ હોય છે કે આવો યોગ અમારી કુંડળીમાં ગજકેસરી યોગ બનતો હોવા છતાં તે ફળ કેમ નથી આપતો. તો સામાન્ય રીતે જાતકોને જણાવી દઉં કે ગજકેસરી યોગ ગુરુ અને ચંદ્રની કેન્દ્ર સંબંધના કારણે બનતો હોય છે. પરંતુ આ યોગ જો ખાડાના સ્થાનની અંદર બનતો હોય અથવા તો ચંદ્ર કે ગુરુ બંનેમાંથી કોઈ પણ એક ગ્રહ જો ખાડાના સ્થાનનું એટલે કે છઠ્ઠા, આઠમા અને 12મા સ્થાનનો અધિપતિ બનતો હોય અથવા તો ત્રિશળાયાધીશ બનતો હોય તો આવા સંજોગોની અંદર આ યોગ ખૂબ જ સારું ફળ આપતો હોતો નથી. એ સિવાય જો વાત કરીએ તો બંને ગ્રહોની યુતિ અથવા તો જે કોઈ પણ સંબંધ થતો હોય એ સંબંધ ડિગ્રીકલ થવો ખૂબ જ અગત્યનો હોય છે. એટલે કે બંનેની ગ્રહોની યુતિ પ્રતિયુતિ અથવા તો જે કંઈ પણ સંબંધ થાય છે એ 7 ડિગ્રીથી અંદર જો થતો હોય તો સામાન્ય રીતે આ યોગ ખૂબ જ ફળદાયી બનતો હોય છે. અન્યથા આ યોગ ફળદાયી બનતો નથી. એ સિવાય યોગ સારો બનવા છતાં પણ ફળ જાતકોને મળતા હોતા નથી. કારણ કે જે ગ્રહો દ્વારા આ શુભ યોગ બને છે એ ગ્રહો પીરિયડમાં હોતા નથી. એટલે કે ગુરુ અને ચંદ્રની જ્યારે દશા કે અંતરદશા આવે છે ત્યારે જ એના સારા પરિણામો મળે છે અથવા તો જ્યારે આ ગ્રહ ગોચરની અંદર રચાય ત્યારે સારા ફળોની પ્રાપ્તિ થતી હોય છે.